ભાવનગરના નવાપરામાં ફાયરિંગની ઘટના સામે આવી છે। જૂની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। નીલમબાગ પોલીસે વધુ તપાસ આ ફાયરિંગને લઈને હાથ ધરવામાં આવી છે। કયા શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને લઈને પણ વિગતો હાથ ધરવામાં આવશે। કયા હથિયારોનો ઉપયોગ થયો છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે। ભાવનગરના નવાપરામાં વિગતો સામે આવી છે। જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે। મયુર, શું છે સંપૂર્ણ બાબત? લખમાં ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે। પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેવી રીતે શહેરમાં છે તે મારામારીના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। દરરોજનો એક બનાવ છે તે એક બનાવ છે તે સામે આવી રહ્યો છે। એટલે કહી શકાય કે પોલીસની કોઈ આવારા તત્વો પર કોઈ ધાક નથી રહી તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક બનાવ છે તે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ રજપૂતવાડી સામે બન્યો છે, જ્યાં વહેલી સવારે 2 જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી। જૂની અદાવતને લઈને આજે છે તે મારામારી સર્જાઈ હતી, જેમાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્વનું કહી શકાય કે આ જે રિવોલ્વર છે તે રિવોલ્વર ક્યાંથી આવી હતી, ફાયરિંગ છે તે કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા તે દિશામાં હજી સુધી પોલીસ છે તે કોઈ વિગતવાર માહિતી આપતી નથી। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે રીતે અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે ત્યારે પોલીસનો પણ ડર ન હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આભાર મયુર, આપ જોડાયા તે બદલ।